તું પૂછે તારી માનો ભડવો ચોદું તમારી મા બેન થાય છે ઘોડી તો તમે માથે ચડવાનું ના પાડો ભાઈ તારી મા બેન થતી હતી તેને ફોન કર્યો તો ના પાડે તારે જે આપડી કેપેસિટી હોય અહીંયા રહેવાનું હોય ને બધું સ્ટેટસ હોય ને સ્ટેટસ ની માને આને ઘોડી માંથી ચડાય નાથી માંથી ચડાય અત્યારે ઘરે પડ્યું રહ્યું ને બધું ઘરે પડ્યું રહ્યું તો પણ ખીલા મારી દેવા મારે જે હોય તને શું તકલીફ છે તારે કઈક પવડાવીશ મારી ભેગી કોઈ ને ના મારે તારી બેન ને જોવા નથી આવવાની તું હમણાં ખેતીવાડી નતો પૂછતો મને તારી માનો હાથ વાર ભોસડી ના ઓલા લંડ જેવી મૂછ લઈને ફરે ને તું હા એમ જ તારી બેન નો ઉગેમી ગયો તો તારી હલો 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 કોણ બોલો તમે કોને ફોન કર્યો કોણ બોલો કોણ તમે ફોન કોને કર્યો તમને નહીં ખબર વસંતભાઈ બોલો હા ચાવડા હા કેવા ચાવડા ચાવડા એટલે ચાવડા કેવાય એટલે કઈ રીતના ચાવડા એમ ચાવડા ઘણા માં આવે તમે કેવા અને કોણ મારું નામ છે રણછોડ ભરવાડ હા તો બોલો ને સાહેબ આ બધું શું છે આ ઘોડી ફોડી નું આ બધું શું ફંદા છે લ્યા જે છે તમે સાંભળો જ છો અમે હમણાં થાકી આવે ડિલીટ કરીને પૂરું કરો ને આ બધા ફોન ના ભાઈ ના એ તો જેટલા ફોન આવશે ને એટલા મુકાય તમે થાકી ગયા સાંભળો બંધ કરી દો રણછોડ એક વાત તો તમને હા બોલો ને આ તમે આ ગાયડું સાંભળો છો બધી મા બોલ ની આ બધું સારું લાગે છે ઈ મારો પ્રશ્ન છે તમે શું કામ ઉપરથી કરો તમે સાંભળો બંધ કરી દો ને એમ કહું છું એમ નહીં વસંતભાઈ હા મને એવું લાગે છે કે આ ફેમસ થવા માટે મા બાપ હું જે કરતો હોય તમે તમારું કામ કરો કામ કરવાનો સવાલ નથી તો આ મા બેન ની ગાળો સાંભળો આ મા બેન નો ગુનો છે પણ તો ઈ જે દેવા વાળા છે એને કહો ને તમારી મા બેન થાય છે ઘોડી તો તમે માથે ચડવાનું ના પાડો એ પાછો ન બોલતા હોય આ શબ્દ હે આ શબ્દ નહીં બોલતા હોય એ તો જે જો ભાઈ ઘોડી માથે ચડાવવાનું ના પાડશે ને ઈ જ કે તમારી વાત કરું છું આ બધા તો હું તમને એ જ કહું છું જે ફોન જે વાતો કરે છે ને ફોન કરે છે ને એને પૂછી લ્યો કે ભાઈ તારી મા બેન થતી હતી તેને ફોન કર્યો તો ના પાડે જો મારી વાત વસંતભાઈ આ વાત ઘડીએ વરે વાત નહીં કરો ને આવી મા બેન ની વાળી વાત જ ન કરતા તો પણ તો હું કામ ઉતારે ઘોડી ઉપરથી ઉતારે જે આપડી કેપેસિટી હોય અહીંયા રહેવાનું હોય ને ના ભાઈ ના એ કેપેસિટી માં જ રહી છે અમારા બાપના રૂપિયા ચડી છે કોઈની પણ ભીખ માંગતા જ નથી ચડવાના નહીં એમાં બી બધું સ્ટેટસ હોય ને સ્ટેટસ ની માને આને ઘોડી માંથી ચડાય નાથી માથે ચડાય જેની બેન થતી હોય ઉતારશે તો ચડો ને તમે સિટીમાં રહેતા હોય સિટીમાં ના ગામડામાં ચડીશું કે કોઈના બાપના રૂપિયા થોડા ચડીએ છીએ કામી છીએ હા તો પછી તમારી જેવા આડા આવે ત્યારે અડી હોત ને જાય અને પછી ફાટી રહીને પોલીસ સ્ટેશન થાય આજ સુધી કોને અડ્યા બરાબર એ તો અડી હોત ને જાવું છે અને કેટલી અડી ગયા છે તમને હું પણ તકલીફ થાય છે તકલીફ નો સવાલ નથી વસંતભાઈ પણ આ ખોટી તમે આ ગાડ્યું સાંભળો સારું લાગે છે સાંભળવી કે ન સાંભળવી મારો પ્રશ્ન છે બાકી ઘોડી માથે ચડતા ઉતર છે એટલે આપણે તેને પેલા એ જ પૂછ્યું કે તારી બેન થતી હતી બધા એક સમાજ ને એક લાકડી નો આપશો અમારા સમાજ ને તો ભાઈ તમારા સમાજનામાં ક્યાંય વચમાં લેવા દેવાનું તમે કામ ઉડતા આવો છો એમ નહીં એક જ સમાજ ને તમે એક જ લાકડી હાંકવાનું કામ ન કરશો બરોબર નહીં એ અત્યારે તો સંવિધાન હાલે છે જે તે સમયે હાલતું એ બધી વસ્તુ અલગ છે બરાબર અત્યારે બધું ઘરે પડ્યું રહ્યું પણ ખીલા મારી દેવા એ ખીલા નહીં આ ઓલું પેચકેદ આવે કે નહીં હું તારી જેવા રોજ કેટલા લુખા ફોન કરે છે આયલું જ આવું પણ તમે તારી વખત વાત નહીં કરવાની નાની ખીલી આવે ખાલી 1 ઇંચ ની એમ એક જ ઇંચ ની આવે વધારે નથી આવતી હા પણ જે આવે એ ઠોકી દેવાની છૂટ છે લે ભાઈ જે કરતો હોય કરી કાન ભાઈ હા તો પણ તને કોણ કઈક મને ફોન કરવાનું ખેતીવાડી છે કે નહીં મારે જે હોય તને શું તકલીફ છે તારે કઈક પવડાવીશ મારી ભેગી કોઈને પાછી આવી વાત લાવ્યો તું હા તો પણ તું પૂછે ખેતીવાડી છે કે નહીં તારું સંબંધ કરવો મારી ભેગો કોઈ રિક્ષા આપતો રિક્ષા ખાતી દાડીએ તો દાડીએ આપડે હું કરું છું તું તારા બકરા સાર તો છારે રાખ ને તારા બાપ પાસે આ તો ખરું કેટલી વાડ્યું છે હા તો પણ તો ન્યા બે ને કે ઘોડી તારી બેન થાય છે તું માથે લઈને ફરેશ ગાડ્યું હમણાં તને આદત થઈ ગઈ છે લાગે મને ભલે જે આદત થઈ હોય તું ઉડતી માથે લે માં તું તારું કામ કર ઘોડી નું નામ છે ને મા બેન આ બધી વાત કરતો ન હોય થાતી ઈશે કહેવામાં આવશે જ ને જેની મા બેન થતી હોય ને એ જ ઉડતી લઈને આવશે ઈ પછી છે ને હા વારો હરકો લેવાય છે હા તો તાર જ્યાં વારો લેવો એને લઈ લેજે તાર જેવા રોજ લુખા કેટલાય ફોન કરે છે ડોફા બરાબર કેવો કીધો તે કેવો છો તું કોણ છો તું કોણ છો રણછોડ ભરવાડ નામ છે તાર રણછોડ બોલ હું તારી બેન થાય ઘડી કેમ પૂછું તને બે ચોદિયા હે હું તને શું કઉ છું અરે તું મને હું લેવા કે તારો બનાવી થાવ છું તું મને કઈ કે હું તારો બનાવી થઉં છું બોલ ને બે બેન પરણાવીશ મારી ભેગી ખેતીવાડી નું પૂછે તારી માનો ભડવો ચોદું આ વાત ન કરીશ મારી વાત સાંભળ લે
હા બોલ. મારી વાત સાંભળે. હા બોલ ને, પણ સાંભળું જ છું. હા અમારા ગામમાં છે ને તારા હા. સમાજના 150 ઘર છે, સમજી ગયો તું? હા. કોઈ વાત સમજ્યો તું? કયું ગામ કીધું? હવે તારે ગામ ઘર હોય, તારી બેન પરણાવી જો મારે રે. ના ના, મારે ત્યાં 50 ઘર છે બરાબર, તો ગામ કે ને તારી ગાડી ફાટે ગામ કેતા હે? મારે ત્યાં તારી બેન ને જોવા આવવાની છે એટલે પૂછું છું. મારે જોવા તો આવવું પડશે ને. એમને ગામ પૂછે એટલે કે તાર બોન પરણાવી ને મારે રે. ના, મારે તારી બેન ને જોવા નથી આવવાની. તું હમણાં ખેતીવાડી નતો પૂછતો મને? લુખો શોધું. તારી માનો 7 વાર ભોસડી ના ઓલા લંડ જેવી મૂછ લઈને ફરે છે ને તું. હા, એમ જ તારી બેન નો ઉગમી ગયો તો. તારી માનો ભડવો શોધું. એમ જ મૂછ રાખી છે ને, એમ જ તારી બેન નો ઉગમી ગયો ભાઈ. મારી વાત સાંભળે. હાલતી ના થાય, તારી જવાની સાંભળવી શું કબી હોય હે? તારો બનાવી જાવ છું તો તારું સાંભળું હે? આપણે સા પાણી ક્યાં કર્યું યાર? અમરેલી લાઇબ્રેરી રોડ, મીરા આર્કેડ દડો જાવ જો તો સારું લાગે છે. એટલે તારા ઘરનું રેટ જ દેસ ને ડાયરેક્ટ. બરાબર. અને તને એમ નહીં, મને ઈ નથી સમજાતું કે ઘોડી વાળી ને ઘોડી સડવા વાળા અમે, અને બેન તારી થાય છે, તું ઉપાધિ કરે છે. ઉપાધિ નો જવાને ચૂત મારી મુખ ચૂત મારી ના, તું નીચ મારી ને, તારી જેવા કેટલાય આવે લુખા રણછોડિયા સમજેવા. સાંભળે, તારી બેન નો ભડવો મારું સાંભળે હવે. તારી માનો ભોસડો ભોસડી ના ક્યારું નો ચોઈટો છો એટલે હું કે તું લુખા સમજે? ભોસડી ના તારી જેવા રણછોડિયા મુખ તારી જેવા નીચ મારી ના કેટલાય આવે. મુખ હાલ ભડવા લુખી ચાવડી ભોસડી નો હળો.